હીરામાં જવાની વાત છે. ઈ હીરો નહીં, નેટવર્ક આવે છે. ઈ હાસવે નહીં, તમે ન્યાસે નુકસાની કરો. આપા હવે રોતો નથી ઉડાઈ જાવ. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 12:30 ને અત્યારે રસોઈ બને છે બહાર. ગટુ મસ્ત મજાનું રમે છે ને હરી સાઈડ પર જતા રહ્યા છે. મારે કપડાં સકેલવાના છે તો કપડાં સકેલી નાખી, બાકીનું બધું કામ આપણું થઈ ગયું છે, કચરા પોતા વાસણ A to Z. અને હમણાં દાળ વઘારવાની છે પણ આપણે વઘારીએ. લે ગટુ ખાઈ લે, જો નાના ખાય છે દાળ ભાત. આજ કેમ નહીં? એમ બિસ્કિટ દેવાનું જ નહોતું તારે, એને દાળ ભાત ખવડાવવાના. હું કોણ મને ખાઈ લે. ગટુને મેં તૈયાર કરી દીધી છે, આમ જો એને ચોટી બનાવી દીધી મસ્ત. ગટુ આવું જોતો દીકરા, વાહ ગટુની ચોટી મસ્ત બની ગઈ હો, ક્યુટી ક્યુટી લાગે. જો મોટી થઈ ગઈ માં ગટુ, ચોટી ને ગટુય મોટી થઈ ગઈ. જોવા જાને કાચને. તો જમવાનું આવી ગયું છે, દાળ ભાત દહીં ચેવડો. અને વાગ્યા છે 2. ગટુ રમતી રમતી નાની હારે વહી ગઈ છે નીચે. કચરું નાખવાનું હતું કે હું હોતે જાઉં કચરું નાખવા, ને તો નાની વયા જાય ને તો પાછી પાછળથી રોવે, મને કેમ ન કીધું. હારવાર ગઈ છે. જમી લીધું છે ને હવે જો કપડાં બહુ બધા છે આપણે સકેલવાના, કેમ કે વરસાદી વાતાવરણ ને એવું બધું હોય એટલે કપડાં સુકાય નહીં, માંડ માંડ સુકાણા છે. ચલો આને સકેલી અને આપણે કબાટમાં મૂકી દઈએ. તો તું શું કરે છે ને ગટુ? જો એને ખાધું ને ચેવડો વેરું તો એ બધું જો સાફ કરે. લે મમ્મા કરી દે દીકા, મમ્મા કરી દે સાફ. જો કામ કરે છે ભાઈ, ટીંગું મારું ટીંગું કામ કરે છે. ગટુ જો એ બાલ્કનીમાં રમકડા બધા લઈને રમે છે. પીઝા ને હાથી ને આમ જો પવન ચક્કી ને ખૂણામાં ઢગલો કર્યો ને. ગતિ એ શું છે? કાચ છે. અરે વાહ. તો ઘરમાં કોઈ નથી, ગટુય નથી, નાની નાની બધા ગયા તણે માર્કેટમાં. હરી હજુ આવ્યા નથી, 5:30 પોણા 6 થવા આવ્યા છે. અને ફ્રીજમાંથી વધારાની વસ્તુ મેં કાઢી આજે બેઠા બેઠા. જો શાક બધું કેટલા દિવસ થા પડ્યું હતું, કેમ કે આ યુઝ જ નહોતું થયું એટલે પડ્યું ખરાબ થઈ ગયું. મેં કીધું હવે આવું ખરાબ શાક ખવાય ને આપણે એને જવા દઈએ. નવું હમણાં કંઈક લઈને આવશે, પછી એવું સાંજે કંઈક બનાવશું. તો હમણાં હરી આવી જશે. બહાર જો બધા છોકરાઓ રમે છે મસ્ત મજાના. તો મારે પીવાની છે અત્યારે કોફી, તો મેં કીધું ચલો બનાવી જ નાખું. પણ હું કોફી છે ને અત્યારે કેમ બનાવું ખબર? માઇક્રોવેવમાં બનાવી નાખું, 1 મિનિટમાં બની જાય. 1 મિનિટે નથી ટાઈમ લાગતો, પણ કપમાં બની જાય ને તો એની કપમાં હું પી લઉં, એટલે બીજું વાસણ મારું ન બગડે ને. ચલો તમારે પીવી હોય તો તમે આવી જાઓ કોફી પીવા. કોણ વાત કરતું હતું? પાપા તમારી વાત કરતા હતા. ક્યાં છે પાપા? અહીંયા ભાડે ગઈ હતી તું? તું શું ખા છો? ચોકલેટ. ચોકલેટ લઈને આવી, પછી શરદી થઈ જાય તો પાછી દવા પીએ તો નકલી દવા તો લી પીવાય તાનું. એમ હારું બહુ થાય છે. નેટવર્ક આવે છે અરે ને પાવર રહી જેમ થી નાની ફોન નહોતો આવતો, વાઈફાઈ બંધ થઈ ગયું. વાઈફાઈ બંધ થઈ ગયું. આવ્યો ને ઠંડો લઈને અહીંયા ભાગી ગયો. હાલો ગીતો આપી દે પપ્પા. ચોટી છે ચોટી. અપ્પા ગટુ તો ચોટી દેખાડ પાપાને. કાકા અરે વાહ, આહા बहुत अच्छा अब तो नयन भाई माई जो हालो ગયા તું બસ ઓકે. હા આમ તો કોઈ ના હોય આપણે ગટો નાનો હતો ને પછી નહોતો ને નાનો હતો તે મોટો થઈ ગયો. તો હું ગડ્ડુ માટે સ્માઇલી બનાવું છું. આપણે ફ્રોઝન હતા તો મેં ડાયરેક્ટ આમાં જ નાખ્યા, ફ્રાય નથી કરવા. ક્રિસ્પી કરવા હાટું છે ને આપણે આમાં મૂકી દીધા છે. મસ્ત એવા ક્રિસ્પી થઈ જાય ને પછી આપણે જોઈ, કેમ કે ફ્રોઝન વસ્તુ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું, બધું ટ્રાય કરતી રહું છું, શું બને શું નહીં બને, કેવી રીતે બને ચેક તો કરીએ. 10 મિનિટનો ટાઈમ હતો, હજુ પાછું આપણે બંધ કરી દઈએ, કેમ કે વચ્ચે વચ્ચે આપણે ચેક કરતું રહેવું પડે. સ્ટોપ કરી દેવું ત્યારે આપણે ચેક કરી લેવાનું, પાછું બંધ કરીને સ્ટાર્ટ કરી દેવાનું. ગટ્ટુના સ્માઇલી રેડી છે, ગરમા ગરમ, ઉપરથી ક્રન્ચી છે.
અને ઓઇલ વગરના છે એટલે કલર થોડોક તમને આવો જ બતાશે, કેમ કે આપણે ઓલામાં ફ્રાય કરવી એટલે એકદમ બ્રાઉન થઈ જાય. હું માં દીકો હા તો પઝલ સોલ્વ કર. હાલ આ ઠરી જાય ને પછી ખીલાવો કટકા કરી દીધા. ગટુ અહીંયા બેહી ગઈ છે લોટ બાંધવા હાટું. તું બાંધવાની સાથ લોટ અચ્છો બાંધજે, ઓકે? હો ને? અને હું બનાવું છું ગુવાર બટાકાનું શાક. ગટુ કેમ હુઈ ગયું? ઈ પાપાની ગોદીમાં હુઈ ગયું. લે પાપાની ગોદીમાં હુઈ ગયું. હોય તો ને અવાજ કરો માં, અવાજ કરો માં, ઈ જાગી જાહે. કેમ હુઈ ગયું? લ્યો જાગી જાહે બોલમાં. જો આ હોતે બોલે છે. ચૂપચાપ બેઠને કા કહી દે બધાને. ગટુ પાપાનું તો બાવ તો અહીંયા પાપાને ખોડામાં હુઈ ગયું. પાપાનું ખરાબ થઈ ગયું છે. હવે તું ક્યાં હુઈ જઈશ? નાના પાના એવું કરવાનું છે. મોઢું તો જો. મન ખબર છે. કેટલો ડાયો છે, ખાનો મને હોય છે, શું અવાજ નથી થતો. કા કેટલું ડાયું છે, બહુ ડાયું છે. મને તો તું અહીંયા હોય છે જોયું? મને તો હથવારો જોઈ ને કા એટલે પાપાને હથવારો જોતો છે. આમ જો તો તું અહીંયા હોય જા, તે નીચે હુરાઈ દે, હુઈ જા પાપાના. અહીંયા તું હુઈ જા પાપા પર. ઓકે પેલા એને હુરાઈ દો તમે. આ બધાય માં ગટુ આવે છે. એમાંય ગરાવું ઢીંગલીમાંય. આમાં ગટુ? હાશે બીજું બાવ આવે તો હું થાય. કોને ખબર હું થાય? મારે તો એમાં મને કહેતું નહીં, એમ કે શું બાવ લઈ જાય, બાવ લઈ જાય. અરે ઢીંગલાથી ને દૂર રાખે પાપાને. એમાં એમ બાવથી તો હું થાય એની હાલત. હા મોટી લાવે આ હુઈ જાય. છેલ્લી બાર પાપા આવશે. પિંક કેક લઈ દે. વાહ મોટી મોટી. હા ઓકે આવી યાર હુઈ જા જા પાપા. હું એમ રાજુ દીદી ન્યા ઈ કેક લેવા ગઈ ને એને ન્યા હે મોટી કેક દીધી એવી લઈ દો. એનથી મોટી લાવો આપજો. ઓકે આમ થોડી ડિમાન્ડ. આપા જમવાનું લઈ આવીશું શાક રોટલી અથાણું છાશ. અને આ તો 1 વાગે ખાહે એટલે મારા હારે બેઠા છે. ઈ કે હથવારો કરાવું ખાવા. મહેમાન બેઠા હોય તો હું ભૂખ લાગે તો ખાવાનું ને. મહેમાન તો આવે ને બેહે બરાબર ને. ખાય તો લેવું પડે ને. ભૂખ લાગે તો ખાવું ન પડે. મહેમાન છે ને નહીં ફાઇનલ ને તો કાક મગાવો એ આઈસ્ક્રીમ નો ખવાય. આવાના ગળા પકડાઈ ગયા બધાયના. બેહો એઠા. આઈસ્ક્રીમ તો ખાવા જોવે હો. હમણાં મંગાઈ દે. આમ ખાઈ લઈને પછી ઘડી ખમા આઈસ્ક્રીમ. તો મેં જમી લીધું છે. હું બેહી ગઈ છું મસ્ત મજાની ને. જો સંજયભાઈ ભાભી આ બુટીઓ અને આ બધા આવી ગયા છે. કોને હીરા ઘસવા મોકલ્યો? કોને હીરા આવડે? મને હીરામાં ખબર ન પડતી. તું એમ કે તૈણે ને હીરા ગાવામાં તૈણ માંથી એક છે ને પૂછતો હીરો કેમ પકડવાનો પકડતા આવડે અને આમ જો 4 વાગ્યા સવારમાં જાગીને ટિફિન કરી દેશ. ગરમ ખાવું હોય તો ગરમ કરી દે, પણ તૈણે નીરા મોકલી હા પણ કાઈ વાંધો નહીં, અમે જાય બરોબર. ત્રણે હીરા ખાંભે રાંભે તો મેં જાઉં. હીરામાં ત્રણે પણ ત્યાં જઈને કરશો હું ઈ તો કયો મને. ટિફિન ખાવું ને ઘરે. ટિફિન ખાવાની વાત નથી. ટિફિન ખાવાની વાત નથી. પછી હીરો દેખા હે. નહીં હીરો દેખાવ હોય તો દેખાય ન બોલો દેખાય હીરો ને. માથું છે. એક મિનિટ. હીરામાં જવાની વાત છે. ઈ હીરો નહીં. આમ ઈ હીરો નહીં. બોલો ઘસવાનો હીરો આવે, જીરો આવે. હા. બેઠા બેઠા આમ કરશું ને આમ. એને હીરો ન કહેવાય. એટલે તેમ વાળ વધાર્યા. અને એમાં ખાલી નીકળાશે. એમાં કાઈ વાંધો નહીં, અમે હીરામાં જઈને વાંધો નહીં. સવારે વઈ જાવ વેલા ખાઈને થાય સેડી એમ કે ત્યાં તમે હાસવો. મારે નથી થાકવું. તમારી પણ આ ન્યા જઈને તમારી દેખાની ઈચ્છા કરે. હોય, તમારી ઈચ્છા હોય તો તમારા રસ્તે તમે જાઓ, પણ હા જઈને ઓલો હાસવે. હાસવે તો ઈ હાસવે નહીં. તમે ન્યા જઈને નુકસાની કરો. હીરા ઉડાડ્યો, તોડી નાખો તો તો એ પછી એમ સીધે શું ચાલે? એટલું કરી, પછી ન થાય તો પછી કામ કે પણ માથે તમે વાળીને સીધા બેહો તો હાસવે. કાંઈ અમે ગાંડા કાઢો સીધા થોડો હાસવે. ભૂખ બેસું. આમાં ટટર બેઠાથી ના કેટલા ટટર. તૈણે હરખા ભેગા થાય. કોઈ સીધા બેહે એમ નથી ન્યા. અરે ઝૂઠ બોલ રહા હે ઓલો શેઠિયો એમ કહી દે હે આ હીરા ગામમાં આવે ને તો મારે નથી રહેવું. આ છે ને વળવાંગડા જેવા છે બધાય. જ્યાં હોય ત્યાં ટીંગાઈ જાય. આમ તો અમે કોઈ કામ છીંદે તમે કરી જ નહીં હોય. બોલો બોલો હું આપે અંગુર કટોરું આમ કરીને કેમ ગહન આમ અરે ઈ એમ એમ નહીં, એમ તો મને ગોળ હોય. એમ તો મને આવડે છે. कौन है ये लोग कहाँ से आते हैं ये
ઈ હાથ ઊંધો હાથ છે આ છે ને આમાં તમારાને હીરા ગવા મોકલવા છે કેમ મોકલવા અરે હીરા કોઈ દી ભાડા નથી હીરા ગંવા જાવ ભાઈ, હીરા ભાયા તો બહુ બધા છે જો. જો બધાને પહેર્યા જો ઈ ખોટા હીરા નહીં ગંવો તો ખબર પડે સંસિક કયો કહેવાય સંસિક તો તાંબા હીરા નહીં, રહ્યા દોરિયા ચિંતક આ બધા હાથમાં પહેરો છે ને હું તો પોતે હીરો છું ઘર ભેગું થાને ભાઈ મારે ઉપાધિ નથી કઈ તો તમને ઘહી નાખો આમ હરેણમાં એને પણ કઈ આમે કાળ ગણને જા. તમને નથી કીધું ઈ ઘર છે ઈ. તમને કોઈ અમે કારખાને બેહાડ્યા છે તમે બાઈક પાસે જાઓ ઘર છે એક કામ કરો કારખાનું એક બનાવો અંદરો અંદર બધા હીરા ઘવા બેસી જાઓ હા. એટલે આ ઉપર બાદી લાવવા जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे નિશાની બતાવું છે બેઠા બેઠા આપણે બહાર આવવાનું છે કે લેણામ જવાનું છે હું કીધું મેં બહાર આવવાનું પણ બહાર નથી આવવાનું લેણામાં નથી જવાનું તમને શોખ છે ને હીરા ઘવાનો નહીં, તો અમને કાંઈ શોખ નથી તમારે મોકલવાનો શોખ છે. તમારે મોકલવા છે અમારે બધી તો ભાડોય નથી અમારે આવી. શોખ છે. સાઈ રહ્યો પણ જાવ તો શીખવો ને કઈક અમારે ત્રણ ટાઈમ તમારે ગરમ ખાવાનું જાવું જ મળે. નથી તો? અમારી ગણતરી ચોખ્ખી જ છે ત્રણ ટાઈમ ગરમ ખાવાનું મળે અને શાંતિથી હોવાનું. હું આમ? લે, કરાય. અરે રે નહીં, કામ આખો કરશો તો ગુનો જ ગરમ નથી ખાવાનું આલી મળશે. નીકળાશો. કામે લે. નો જાય મળે ને શું એ મળે ભાઈ કામે એને નો કીધું જેની માણસ ખાવાય નો મળે આપો કાઈ વાંધો નહીં અમે ત્યાં કામ ટિફિનની કરશું તો વાત અલગ રહી કાઈ નહીં મળે તમે કામ કરશો ને તો હું ગરમ ગરમ રોજ નવું નવું બનાવી હા અમે અહીંથી ટિફિન મોકલી આવશું કોણે કીધું આમ કામ કરશું जली ना तेरी भी जली ना કરવું પડે શું કરવું પડે લે. આને તમે ક્યાંય નહીં પૂગો રેવા જો કામ નહીં કરો તો ખાઓ હું કાંઈ વાંધો નહીં તમે કારખાનું કરો બહાર થોડો ખાવાનો તમે કારખાનું કરો અમે અહીંયા હીરા ગામમાં જાવું રોજ બબે કટોરા વેચી આવશું समझ रहे हो समझ रहे हो आप ના ના એટલે અમારે હું કામ તમે કરો તમતાર પછી બધુંય વેસ્ટ ન જો મને કાઈ વાંધો અમે કામ કરવા જાય તમારી જવાબદારી એ જાય અમારી દરરોજ એક જવાબદારી મશીન નથી જેને કામ કરવું એની જવાબદારી હોય હીરાની વાત આપણે કરી આપણી જવાબદારી એક આપણે ધંધો ચાલુ કરી બધા તાઈને કાલ સવાર એમાં કાંઈક તમે કોઈને ઓફિસમાં કાંઈ કામ કરીને આવો બરોબર. તો અમે અમારી જવાબદારી ધંધો ચાલુ તમે એમ કર્યો, કહો, પણ તમારી તકલીફ ન હોવી જવાબદારી. જોઈએ. તમને કઈ વાંધો નથી ને અમે અમારી રીતે કાંઈ કામ ધંધો કરી કયું પેલા બોલો બોલવાની જ હતી હો. હમણાં ઈ એવો ધંધો કે ને તે કઈ આ નહીં પાડી જવાબદાર ને આમ સરકાર અપ્રુવર હોય ને કે સરકાર કે આ કરો એમ તો બસ. કરશું અમે બોલો તમને કઈ વાંધો છે ઈ કેનું કે છે ની મને સમજાઈ ગયું મને સમજાઈ ગયું મને અમારે ભરોસો તો ક્યાં નથી પગું? મને ના ખબર પડતી ધંધો આ ધંધો કરવા ન જવા દેતા તો પણ જે આવડે છે ને ઈ કરો આપો આવડે છે ઈ જ કરવા જાય છે જે આવડે છે એ હાલતું નથી ને જે કરવું તમને છે એ કરવા છે દેતા ને, નથી. તમે હે ને હીરામાં જ ફિટ થાવ એમ છો કારણ કે હીરા તો આખો આવડે દિવસ આમ જ બેહી નથી. રહ્યો ને આવડે એક છે. ઠેકાણે. ત્યાં નથી આવડે ટકે એમ નથી અમને જે આવડે છે અમે કરશું અને એમાં નુકસાની પ્રોફિટ એ અમારે જોવું ને પણ હા. તમારે ખાલી સપોર્ટ કરવા છે વાંધો નહીં કરો હા એ ના રે ના એમાં અમે સપોર્ટ નહીં કરવી લે હું કહું ની કામ કરો એમાં સપોર્ટ કરી તમારા કામ એમ તો પછી તો નુકસાની પછી છે, તમે નુકસાની ગોતી તમારે ગયો. ભોગવવી પડશે હા. એટલે તમે તો કઈક નવું કામ ઉટપટાંગ ગોત્યા હો તો એમાંય માં સપોર્ટ કરું ઈ મારે કઈ નથી સરકાર કરવું. હા પાડે તો તમને હું વાંધો એમ વાત છે તોય મને તમારા કોઈ ઉપર ભરોસો નથી. મેન લાયસન્સ गजब बेइज्जती है સરકાર તમે એમ આપી દે તો- કીધું ને ગમે એ કામ કરું ન્યા તમે સમજી કે તમારે શું કરવું છે એટલે હવે અમારે કેવું જ નથી ના રે ના તમારા ધંધા અમને ખબર હોય ને. કેવા કેવા લખણ છે મારા તમારા લખણ તમે બધે લખણ ખોટા છો હા પણ એકાદું લખણ તો બતાવો, શું કરશું હાલો લ્યો અમે ક્યાં હીરા ખોટા નતા છે ઈ? આવડતા. આ પણ કડિયા કામ ના આવડતું એટલે અમે તને ભેગું કરવું હોય તો કડિયા કામ એ નહીં કરી ને કઈ સ્ટુડિયો નું કરી સ્ટુડિયો નું આને આવડે અમને પણ ના અમને નથી આવડે આવડતું. એની સિવાયનું શું બાકી જે રહ્યું? કરો છો ની કરો એ મારે નથી તમારી બકવાસ સાંભળવાની ના, નહીં, ધંધા નથી ફેરવવા ના, એટલું થતા. બધું તમે બધું હવા કરતો થાતી ગયો ધંધો કેમ શું કરશું તને ભેગા ધંધો ફેરવવા નથી જે કરો ને કડિયા કામ ઈ બરાબર છે તમારું હો હારા મારો ધંધો. ને છોકરીઓ એટલે નથી આવતી કરોડપતિ બની જાય અને બધી છોકરીઓ હોય યુ કરોડપતિ નથી બનવું ખાલી ટકનું લાવી ટકનું ખાઈને આમ શાંતિથી રહે જો સુખેથી અમારે બહુ ટકલું થઈ ગયું. કરવાનું નથી ને અમારે વાળ થી રાખવાના છે. એટલે અમારે વાળ લાંબા કરવાના, કોઈ ટકલું ટકલું હું લેવું ન કરું? કરતા. બાકી પૈસા વાળા કોઈ સુખી નથી રાતે આપણે નીંદરે ન સુખી આવે ખાવું નથી અને રાતે એટલે આપણે જે શાંતિથી છે ને એટલું અત્યારે બસ ઊંઘ થઈ આવે ગયું. તને ભાઈ રાતે તમને આવે છે નહીં. મને આવે છે આ તો હુઈ જાવ સાલા બના